નમસ્તે મારા વહાલા મિત્રો, જો તમારી રાશિ કુંભ છે અને તમે લાંબા સમયથી જીવનમાં કોઈ મોટા ચમત્કારની કે કોઈ સુખદ પરિવર્તનની રાહ જોઈ રહ્યા છો, તો આ વૈશાખી પૂનમ તમારા નસીબના બંધ દ્વાર ખોલી શકે છે. માટે આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને એવા ગુપ્ત અને શાસ્ત્રોક્ત ઉપાયો બતાવીશ જે તમારા જીવનની કાયાપલટ કરી દેશે. આ માહિતી મેં અત્યંત પ્રાચીન ગ્રંથો અને જ્યોતિષીય ગણતરીઓનો અભ્યાસ કરીને ખાસ તમારા માટે તૈયાર કરી છે. એટલે જો તમને મારી આ મહેનત અને વાતો ગમે તો અત્યારે જ આ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી ભવિષ્યના આવા જ ચમત્કારી અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. કુંભ રાશિના જાતકો માટે વૈશાખી પૂનમ એ માત્ર એક પવિત્ર તિથિ નથી, પરંતુ બ્રહ્માંડની દૈવી શક્તિઓ સાથે સીધો સંપર્ક સાધવાનો એક અત્યંત સુવર્ણ અવસર છે. કારણ કે આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાએ ખીલેલો હોય છે અને તેની શીતળતા સીધી તમારી માનસિક અવસ્થા પર અસર કરે છે. તમારી રાશિના સ્વામી શનિદેવ અત્યારે સ્વરાશિમાં બિરાજમાન છે, જે વૈશાખી પૂનમના દિવસે એક વિશેષ રાજયોગ જેવી સ્થિતિનું નિર્માણ કરે છે, જેનાથી તમે કરેલા નાનામાં નાના ધાર્મિક કાર્યોનું ફળ પણ અનેક ગણું વધીને તમને પ્રાપ્ત થાય છે. આ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું એ તમારા ભાગ્યોદયની પહેલી સીડી છે. માટે સૂર્યોદય પહેલા જાગીને પવિત્ર નદીના જળથી અથવા ઘરમાં જ ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાં જળ, લાલ ફૂલ અને થોડા ચોખા નાખીને અર્ધ્ય અર્પણ કરો, કારણ કે સૂર્ય એ આત્માનો કારક છે અને જ્યારે તમે સૂર્યને જળ ચઢાવો છો ત્યારે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે અને જીવનમાં રહેલો નકારાત્મકતાનો અંધકાર દૂર થાય છે. આ વૈશાખી પૂનમે કુંભ રાશિના લોકોએ પોતાના ઘરના મુખ્ય પ્રવેશદ્વારની વિશેષ સજાવટ કરવી જોઈએ. આસોપાલવ કે આંબાના પાનનું તાજું તોરણ લગાવો અને હળદર કે સિંદૂરથી ઉંબરા પર સ્વસ્તિક બનાવો, કારણ કે માન્યતા છે કે પૂનમના દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને જે ઘર સ્વચ્છ અને સુશોભિત હોય ત્યાં તેઓ સ્થાયી નિવાસ કરે છે. કુંભ રાશિના જાતકો સ્વભાવે ગંભીર અને વિચારશીલ હોય છે, પરંતુ ક્યારેક માનસિક અશાંતિ તેમને ઘેરી લેતી હોય છે. આવી સ્થિતિમાં પૂનમની રાત્રે ચંદ્ર દર્શન કરવું અને ચંદ્રના પ્રકાશમાં બેસીને મેડિટેશન કરવું એ રામબાણ ઇલાજ સાબિત થાય છે. આ રાત્રે એક વિશેષ પ્રયોગ કરજો. ગાયના દૂધમાં ચોખા નાખીને ખીર બનાવો અને તેને ચાંદીના વાસણમાં અથવા કાચના વાસણમાં ભરીને આખી રાત ચંદ્રના સીધા પ્રકાશમાં રહેવા દો. એવું માનવામાં આવે છે કે વૈશાખી પૂનમની રાત્રે ચંદ્રમાંથી અમૃતના ટીપા વરસે છે, જે આ ખીરમાં ભળી જાય છે. બીજા દિવસે સવારે આ પ્રસાદ આખા પરિવારે સાથે મળીને ગ્રહણ કરવો, જેનાથી લાંબી બીમારીઓ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે. આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા કુંભ રાશિના મિત્રો માટે આ પૂનમ એક મોટો ફેરફાર લાવી શકે છે. તમારે આ દિવસે સાંજના સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સામે અખંડ દીવો પ્રગટાવવો જોઈએ અને શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ. જો તમને પાઠ કરતા ન ફાવે તો તમે YouTube પર શ્રી સૂક્ત સાંભળી પણ શકો છો, પરંતુ પૂરા ભાવ સાથે દેવીની આરાધના કરજો અને તેમને કમળનું ફૂલ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરજો. આનાથી ધન સંબંધી તમામ અવરોધો દૂર થશે. વ્યવસાય કરતા લોકોએ પોતાની તિજોરીમાં એક લાલ કપડામાં 5 કોળીઓ અને થોડું કેસર બાંધીને રાખવું જોઈએ. આનાથી ગ્રાહકોની અવરજવર વધશે અને અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા વધી જશે. કુંભ રાશિ પર શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે વૈશાખી પૂનમના દિવસે પીપળાના વૃક્ષની સેવા કરવાનું ક્યારેય ન ભૂલતા, કારણ કે શાસ્ત્રો મુજબ પીપળામાં 3 દેવોનો વાસ હોય છે અને શનિદેવને પણ આ વૃક્ષ અતિ પ્રિય છે. સવારે પીપળાને જળ અર્પણ કરો અને 7 પરિક્રમા કરો. ત્યારબાદ સાંજે ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. આનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદથી તમારા સંતાનોની પ્રગતિ થાય છે અને ઘરનું વાતાવરણ સુમેળભર્યું બને છે. જો તમારા કામમાં વારંવાર અડચણો આવતી હોય તો હનુમાનજીના મંદિરે જઈને સિંદૂર ચઢાવવું અને સુંદરકાંડનો પાઠ કરવો, કારણ કે હનુમાનજીની ભક્તિ કરવાથી શનિદેવ ક્યારેય કષ્ટ આપતા નથી. દાનનું મહત્વ સનાતન ધર્મમાં સર્વોપરી છે અને પૂનમ જેવી પવિત્ર તિથિએ કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય અપાવે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળા તલ, ગોળ, ચપ્પલ કે છત્રીનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવું જોઈએ. તમારી ક્ષમતા મુજબ અન્નદાન અથવા વસ્ત્રદાન કરવાથી તમારા ગ્રહોની પીડા શાંત થાય છે અને નસીબના સિતારા ચમકવા લાગે છે. જે સફળતા તમને મહેનત કરવા છતાં નથી મળી રહી તે આ દાનના પ્રતાપે મળવા લાગશે.
ખાસ કરીને વિધવા સ્ત્રીઓ કે અનાથ બાળકોને ભોજન કરાવવું એ ઈશ્વરની સીધી સેવા કરવા બરાબર છે, અને તેનાથી તમારા ભાગ્યમાં રહેલા દોષોનું નિવારણ થાય છે. આ દિવસે મહિલાઓએ ઘરમાં શાંતિ જાળવી રાખવી અને કોઈની પણ સાથે વાદ વિવાદ ન કરવો, કારણ કે ક્રોધ કરવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને ઘરની ઉર્જા નબળી પડે છે. પૂનમનું વ્રત કરનાર બહેનોએ કથા સાંભળવી અને ચંદ્રના અર્ધ્ય આપ્યા પછી જ ભોજન લેવું. આનાથી તેમના પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. કુંભ રાશિના લોકો ઘણીવાર બીજાનું ભલું કરવા જતાં પોતે મુશ્કેલીમાં મુકાતા હોય છે, પરંતુ આ પૂનમની દૈવી શક્તિ તમને સાચો માર્ગ બતાવશે અને તમને એવા લોકો સાથે મુલાકાત કરાવશે જે તમારા જીવનમાં પ્રગતિના નવા પથ પ્રશસ્ત કરશે. રાત્રિના સમયે તમારા બેડરૂમમાં કપૂર બાળવું જોઈએ, જેથી દિવસભરની નકારાત્મકતા દૂર થાય અને તમને શાંતિપૂર્ણ ઊંઘ આવે, કારણ કે મન શાંત હશે તો જ તમે આવતીકાલના પડકારો માટે તૈયાર થઈ શકશો. પૂનમની રાત્રે આકાશ નીચે બેસીને પોતાની ભૂલોની માફી માંગવી અને ઈશ્વરનો આભાર માનવો, આ કૃતજ્ઞતાનો ભાવ તમારા જીવનમાં અઢળક સમૃદ્ધિ ખેંચી લાવશે. તમે જે પણ સપના જોયા છે, પછી તે નવું ઘર લેવાનું હોય, નવી ગાડી લેવાનું હોય કે વિદેશ જવાનું હોય, આ વૈશાખી પૂનમના ઉપાયો તે દરેક સપનાને હકીકત બદલવાની તાકાત ધરાવે છે. તમારા જીવનમાં આવતા ઉતાર ચઢાવથી ડરવાની જરૂર નથી, કારણ કે સમય ક્યારેય એક સરખો રહેતો નથી અને કુંભ રાશિ માટે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, જે તમારી બધી જ મુશ્કેલીઓનો અંત લાવશે. વિશ્વાસ રાખજો કે તમારી ભક્તિ અને તમારા સાચા મનથી કરવામાં આવેલા આ ઉપાયો ખાલી નહીં જાય. બ્રહ્માંડ હંમેશા આપણી લાગણીઓનો પ્રતિસાદ આપે છે અને આ પૂનમ તમારા માટે આશીર્વાદ બનીને આવશે. તમારા પરિવાર સાથે હળીમળીને આ પવિત્ર દિવસની ઉજવણી કરજો અને ઘરના વડીલોના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં, કારણ કે વડીલોના આશીર્વાદમાં સાક્ષાત ઈશ્વરનો વાસ હોય છે. વિડીયોના અંતમાં હું તમને એક જ વાત કહેવા માંગીશ કે ચમત્કાર હંમેશા તેમની સાથે જ થાય છે જેઓ ચમત્કારમાં વિશ્વાસ રાખે છે અને કર્મમાં શ્રદ્ધા રાખે છે. માટે આ ઉપાયો પૂરી નિષ્ઠા સાથે કરજો. જો તમને આ વિડીયોમાં આપેલી માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હોવ કે તમારા મિત્રો અને સગા સંબંધીઓનું પણ ભલું થાય, તો આ વિડીયોને અત્યારે જ તેમની સાથે વોટ્સએપ પર શેર કરી દો. આજના પવિત્ર અવસરે તમારી એક નાની મદદ કોઈના જીવનમાં ખુશીઓ લાવી શકે છે અને તેનું પુણ્ય તમને જ મળશે. હવે મિત્રો, તમારે મને કોમેન્ટમાં ખાસ જણાવવાનું છે કે તમારી અત્યારની સૌથી મોટી ચિંતા કે સમસ્યા શું છે. તમે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અથવા જય શ્રી કૃષ્ણ લખીને તમારી હાજરી પુરાવી શકો છો, જેનાથી મને ખબર પડે કે તમે આ વિડીયો પૂરો જોયો છે. જો તમારી રાશિ કુંભ સિવાયની હોય અને તમે તમારી રાશિ વિશે જાણવા માંગતા હોવ તો તમારી રાશિનું નામ પણ કોમેન્ટમાં લખજો, જેથી હું તમારા માટે પણ આવો જ સ્પેશિયલ વિડીયો બનાવી શકું. આપ સૌનું જીવન મંગલમય રહે અને આ પૂનમ આપના ઘરમાં અખૂટ ધન ધાન્ય ભરી દે તેવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું. ફરી મળીશું એક નવા અને શક્તિશાળી વિડીયો સાથે. આભાર.